નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયાને અદ્ભુત પ્રતિસાદ સાંપડ્યો છે. 19 વોર્ડની 76 બેઠકો માટે 1434 દાવેદારોએ ઉમેદવારી કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. સ્વાભાવિકપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શહેરીજનોની સેવા કરવા માટે દિવસ રાત એક કરતા કાર્યકરો પાલિકામાં નગરસેવક બનીને એન્ટ્રી લે એ સૌ કોઈની ઈચ્છા હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 દિવસ દરમિયાન લેવાયેલી સેન્સ પ્રક્રિયામાં 1039 પુરુષ અને 395 મહિલાઓ દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. આ વખતે મેયરની બેઠક એ અનુસૂચિત જાતિ માટે આરક્ષિત હોવાને લીધે વોર્ડ 8માં 82, વોર્ડ 12માં 103 અને વોર્ડ 18માં 101 દાવેદારો મેયર પદના સપના સેવી રહ્યા છે. એક તરફ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પાર્ટીના સંગઠનના ભરોસે મિશન 76 પૂર્ણ કરવા માટેનું ગણિત ગોઠવી રહ્યા છે, ત્યારે સામે પક્ષે કોંગ્રેસે પણ જે સોગઠા ગોઠવ્યા છે એ દિશામાં પણ જાણવું એટલું જ જરૂરી છે. નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત વોર્ડ નંબર 8માંથી ચૂંટણી જંગમાં ઝુકાવી શકે છે. એક તરફ કોંગ્રેસમાંથી ટિકિટ મળશે જ એવા કમિટમેન્ટ સાથે જ કોંગ્રેસમાં આવેલ સ્વેજલ વ્યાસની સામે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક અને સમાજમાં ક્લીન ઇમેજ ધરાવતા યુવા ઉમેદવારની શોધ આરંભી છે. એ પાછળનું કારણ એ પણ છે કે પાછલી ટર્મમાં કેયુર રોકડિયાને બાદ કરતા અન્ય 3 નગરસેવકો રીટા પરાસર આચાર્ય, મીનાબા ચૌહાણ અને દલસુખનંદન રાજેશ પ્રજાપતિ આંખે ઉડીને વળગે એવા કામો કરાવવામાં ઉણા ઉતર્યા છે. ત્યારે આ વોર્ડ નંબર 8માં ભાજપ સ્વેજલ વ્યાસને ટક્કર આપી શકે એવા ઉમેદવારને ઉતારવાની દિશામાં કાર્યરત થઈ છે અને એમાં પણ જાતિગત સમીકરણોને પણ ધ્યાનમાં લેવાઈ રહ્યા હોવાનું ભાજપ સંગઠનના એક વરિષ્ઠ હોદ્દેદારે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું. આધારભૂત માહિતી અનુસાર પશ્ચિમમાં વોર્ડ 8નું વર્ચસ્વ આગામી બોર્ડમાં પણ દેખાય એ માટેની ચોપાટ ભાજપ દ્વારા મંડાઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસમાંથી વોર્ડ 8માંથી જ ઉમેદવારી કરવા ઈચ્છુક નરેન્દ્ર રાવતે સ્થાનિક નેતાગીરીને પડતી મૂકીને દિલ્હીના છેડા લગાવી દીધા છે. ત્યારે શહેર કોંગ્રેસના અધ્યક્ષ ઋત્વિજ જોશી સહિત અન્ય વોર્ડ પ્રમુખો નરેન્દ્ર રાવતના નામ ઉપર મોહર મારશે કે કેમ એ પણ 100 મણનો સવાલ છે. જો કે છેલ્લા કેટલાય સમયથી સ્વેજલ વ્યાસે સોશિયલ મીડિયા ઉપર પણ સત્તાધારી પક્ષને ઘેરવામાં કશું જ બાકી રાખ્યું નથી. ત્યારે ભાજપે પણ લોહા લોહે કો કાટેગા એ ઉક્તિને આધારે આક્રમક ઉમેદવાર તરફ નજર દોડાવી છે. શહેરની સુખાકારીને સ્પર્શતા મુદ્દાઓને અસરકારક રીતે લોકો સમક્ષ લાવીને ગત ટર્મમાં તે પૂરા થયા છે કે કેમ એ દિશામાં લોકોને કન્વિન્સ કરવામાં કેટલાક માજી નગરસેવકો પણ નિષ્ફળ નીવડ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની હાક અને સાખ જાળવી રાખવા માટે વોર્ડ 8માં સ્વેજલ વ્યાસને નાખવા માટેની સચોટ ઘેરાબંધી કરવી જ પડશે, એમાં કોઈ બેમત નહીં હોય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.